નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 18 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો અમિત શાહે દેશની પ્રથમ સેન્ટર બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ગાંધીનગર ખાતે કર્યું છે. મહાત્મા મંદિર આવેલું છે ને ગાંધીનગરમાં, ત્યાં. અને કંઈક આ ટાઈપની દેખાતી હોય છે જે ડિજિટલ કરન્સી હોય એ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સેન્ટર બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેરાત વિતરણ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા બાબતોના મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં દેશની પ્રથમ છે તો યાદ રાખવું પડશે, સેન્ટર ડિજિટલ કરન્સી આધારિત પારદર્શકતા, આધુનિક અને વપરાશકર્તા મૈત્રીપૂર્વક જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો છે. તો આ શું છે? સીબીડીસી એટલે કે સેન્ટર બેંક ડિજિટલ કરન્સી. તો તે બેંકની નોટનું ડિજિટલ સંસ્કરણ છે જે આરબીઆઈ દ્વારા એક રૂપી અથવા તો રૂપા તરીકે ઓળખાતું હોય એને જારી કર્યું હતું. કાગળની ચલણી નોટોની જેમ સંપૂર્ણપણે કાયદેસર ટેન્ડર હોય છે અને આનાથી જાહેર આરબીઆઈ 2022-23માં કરવામાં આવી હતી. આની જાહેરાત ક્યારથી અમલ છે અને આનું પેલું ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે ગાંધીનગર ખાતે. ડિજિટલ ચૂકવણી ઝડપથી, સુરક્ષિત અને વધુ સમાવિષ્ટ બનાવવા અને હવે સરકારના લાભાર્થી ડિજિટલ વોલેટ, રેશન કાર્ડ વગેરે ડિજિટલ રૂપિયા સીધા જમા કરાવી શકે એના માટે આનો યુઝ કરવામાં આવે છે આ સેન્ટર બેંક ડિજિટલ કરન્સીનો. તો ખાસ એક ડિજિટલ કરન્સી છે, આપણને એટલું યાદ રાખવાનું. રેશન શોપ પર ક્યુઆર કોડ સ્કેન કરી અને લાભાર્થીઓ ડિજિટલ ચલણ ઓપરેટર રેશન એકત્રિત કરે આનાથી કરે છે. હવે લાભ તો કે રેશન કાર્ડ વિતરણમાં ભ્રષ્ટાચાર બંધ થશે, પારદર્શકતા આવશે અને રેશન કાર્ડના વિતરણની પ્રણાલીમાં ડિજિટલ રૂપિયો એટલે કે ઈ રૂપિયોનો સમાવેશ થશે, જેથી હવે કાગળની નોટોને બદલે રાશન એકત્રિત કરવામાં મોબાઈલ ડિજિટલ ટોકન અથવા તો રૂપિયોનો ઉપયોગ કરવામાં આવશે. એના માટે આ બહુ મહત્વનું છે. આ સાથે જ અમદાવાદમાં સાબરમતી ઝોન એટલે કે અન્નપૂર્તિ નામનું એક અનાજ એટીએમનું ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. અને ગરિમા પોષણ સુપોષિત ગરુડેશ્વર તાલુકો એ અભિયાનનો પણ પ્રારંભ કર્યો છે અમિત શાહે. અને અનાજ અંતર્ગત 1 કિલો સીલબંધ પેકેટ ચણા અને તુવેર દાળનું વિતરણ પણ અહીં કર્યું છે. અને આ જે અનાજ એટીએમ છે ને અથવા તો અન્નપૂર્તિ એટીએમ, એમાં ફક્ત 35 સેકન્ડમાં 25 કિલોથી વધારે અનાજ તમે વિતરણ કાઢી શકો એ ટાઈપનું કંઈક સુવિધા ધરાવે છે. તો બધી મહત્વનું છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે હોય તો મહત્વ ધરાવે છે. તો આપણને આ બધી ડિટેલ એક સાથે યાદ રાખવી. ત્યારબાદ સરકારે માર્ગ અકસ્માતથી પીડિત માટે કેટલા રૂપિયા સુધીનું કેશલેસ સારવાર માટે પીએમ રાહત યોજના શરૂ કરી છે. તો ખાસ યાદ રાખવું, 1,50,000ની આ યોજના અથવા તો પેકેજ મળશે જેનું એક્સિડન્ટ થયું હોય એને. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ રાહત અને રાહતનું ફૂલ ફોર્મ પર છે રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલાઇઝેશન એન્ડ ઇન્સ્યોરન્સ ટીડમેટ. તો યાદ રાખવી, આ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કોઈ પણ શ્રેણીમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા દરેક પાત્રતા વ્યક્તિને અકસ્માત અથવા તો 7 દિવસના સમય માટે પ્રતિ પીડિત 1,50,000 સુધી રોકડ સહિત સારવાર મળશે. આનાથી શું થાય તો કે પેલા 7 દિવસ અથવા તો પહેલો દિવસ હોય ને એ જ મહત્વનું હોય એક્સિડન્ટ માટે, કારણ કે ત્યાં જ મોટા બિલ ફાટે અને મોટા બિલ ન ફાટે એના માટે આ રાહત પેકેજ જારી કર્યું છે. પીડિતો પહેલા જ કલાકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, લગભગ 50% તો માર્ગ અકસ્માતમાં મૃત્યુ ટાળી શકાય. આનો ઉદ્દેશ્ય ગોલ્ડન અવર એટલે કે અકસ્માત પહેલા જ જે કલાક હોય ને એમાં તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવી અને એને જીવ બચાવવો એ મહત્વ ધરાવે છે આ ખાસ કરીને પીએમ રાહત યોજનાનું. તો યાદ રાખવું. અને આ પહેલા તો કે મધ્યપ્રદેશ સરકારે માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરવા માટે રાહવીર નામની યોજના શરૂ કરી હતી. અને આને મદદના એટલે કે ટૂંકમાં કોઈનું એક્સિડન્ટ થયું હોય અને એને લઈને તમે હોસ્પિટલે ભરતી કરો ને વગેરે એના માટે એને પુરસ્કાર રાશિ પણ મળતી હતી 25,000 રૂપિયા. તો ખાસ આવી એક યોજના શરૂ છે મધ્યપ્રદેશ દ્વારા, તો આપણને યાદ રાખવી. આ સેન્ટર લેવલની શું કહેવાય યોજના છે તો એ પણ આપણને યાદ રાખવી મહત્વ ધરાવે છે. ત્યારબાદ કયા રાજ્યએ ભારતનું પ્રથમ ગાય સાંસ્કૃતિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઉત્તર પ્રદેશના મથુરામાં આનું ઉદ્ઘાટન થયું છે, મહત્વ ધરાવે છે. તો યાદ રાખવું આપણને. ઉત્તર પ્રદેશે બ્રિજ તીર્થ વિકાસ પરિષદ પહેલ અંતર્ગત
દેશનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંવર્ધન સંગ્રહાલય મથુરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વેટરનરી સાયન્સ યુનિવર્સિટી છે ને એના કેમ્પસમાં સ્થાપિત કર્યું છે. તો મહત્વનું સ્થળ છે, તો યાદ રાખવું. આનાથી શું થાય તો ગાયોને ધાર્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્વ એક સાથે દર્શાવવામાં આવશે. અને અહીં 100 સ્વદેશી ગાયોની જાતિઓ, ડિજિટલ મોડલ, ગાય આધારિત ઉત્પાદન, આયુર્વેદ ફાયદો, ગાય સંરક્ષણ વિશે વગેરેની માહિતી મળશે. અહીં પરંપરાગત વિજ્ઞાનને જોડવાનો પ્રયાસ કરેલો છે સંસ્કૃતિ સાથે. તો આપણને યાદ રાખવું. અને મધ્યપ્રદેશ આવું પહેલા કરી ચૂક્યું છે. ગાયનું મંત્રીમંડળ સ્થાપિત કરનાર મધ્યપ્રદેશ પહેલું રાજ્ય બન્યું હતું. અને દેશમાં પ્રથમ ગાય અભયારણ્ય, જે કામધેનુ ગાય અભયારણ્ય છે ને, એ મધ્યપ્રદેશમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આપણે એક કામધેનુ છે, પણ કંઈ નક્કી નથી લેવાતું, કયા ખુલે કયા બંધ થાય, તો યાદ રાખવું એ પણ. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં પૂર્વાંચલની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો આસામમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. અને ભાઈ પોતે ત્યાં ઉતર્યા હતા, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના દિબ્રુગઢ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં વિકસિત મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા, હવે નામ ઉપર જ ખબર પડી જાય, ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા છે. આસામ એક દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ સવારે આ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. અને પ્રધાનમંત્રી ફાઇટર હેલિકોપ્ટર હવાઈ પ્રદર્શન પર નીકળ્યા હતા. અને ભારતનું જે સુખોઈ 13 MK, રાફેલ, NV-31, તાજેસ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર વગેરેનું આ પરીક્ષણ કરી અને ભાઈએ સકર મારી હતી. ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉત્તર પૂર્વ ભારતનું આ પ્રથમ છે, એટલા માટે યાદ રાખવું. નકર આમ પ્રથમ તો કંઈક હતું, એ આપણે જોવાના નથી. ગુવાહાટી, જે પ્રધાનમંત્રીએ 5,450 કરોડ રૂપિયાની આ વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે, એમાંનું એક આ છે. કયું? તો કે ઇમરજન્સી લેન્ડિંગ. અને પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્રા નદી પર ગુવાહાટી અને જે ઉત્તર ગુવાહાટીને જોડતો કુમાર ભાસ્કર વર્મા સેતુનું પણ ઉદ્ઘાટન કર્યું છે. અને આને 3,000 કરોડ રૂપિયાનું ફાળવેલા છે. તો ઘણો ખર્ચો કરી નાખ્યો, આસામ જઈ આવ્યા એમાં, તો આપણને યાદ રાખવું પડશે. તો મેગ્નસ કાર્લસન 2026 ફીડે ફર્સ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી. મેગ્નસ કાર્લસન જે ચેસના ખેલાડી છે અને નોર્વેથી 2026 ફીડે ફર્સ્ટ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. અને ફેબિયન કારાઉ સામે એમને ચોથી અને અંતિમ રમત ડ્રો થયો હતો. ત્યારબાદ એ ફાઇનલમાં જીત્યા છે, તો આપણને યાદ રાખવું. અને આનું આયોજન જર્મનીના વેઇટ હોસ્ટન ખાતે થયું હતું, તો એ પણ યાદ રાખવું. અને આ મેગ્નસ કાર્લસનના તમામ ફોર્મેટમાં 21મો ખિતાબ હતો, જે વિશ્વ લેવલના છે ને એમાં. તો ખાસ આ મહત્વની ઘટના આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ ભારત પાણી જહાજ માટે વોટર જેટ સિસ્ટમ વિકસાવી અને તેનું પરીક્ષણ કરનાર કેટલામો દેશ બન્યો છે? તો ત્રીજો દેશ બન્યો છે ભારત. કારણ કે આ ઓલરેડી 2 દેશો આની પહેલા આવું કરી ચૂક્યા છે. હવે આ હું તો કે જો જહાજ દરિયામાં જાય એ પહેલા એનું પરીક્ષણ અહીં કરી લે બંધ કમરામાં, એ ટાઈપનું છે કંઈક, તો યાદ રાખવું. તો ભારતીય કોસ્ટગાર્ડે એ ગોવામાં અતિ આધુનિક વોટર જેટ ઉત્પાદનનું પરીક્ષણ કર્યું અને આ સુવિધાનું ઉત્પાદન સાથે દરિયામાં આત્મનિર્ભરતા મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે ભારતે. ગોવામાં નવી કાર્યરત સુવિધાનું ઉદ્ઘાટન 13 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય કોસ્ટગાર્ડના જે મહાનિર્દેશક છે પરમેશ શિવમણી એના દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ સાથે જ ભારત અમેરિકા અને દક્ષિણ કોરિયા પછી ત્રીજો દેશ બન્યો જે પાણીમાં જહાજ માટે વોટર જેટ સિસ્ટમ વિકસાવી અને એનું પરીક્ષણ કરી ચૂક્યો હોય. આ શું છે તો કે આ એક હાઇપરટેક ફેક્ટરી છે, જ્યાં દરિયાની જહાજોની શક્તિ આપતી વોટર જેટ ટેકનોલોજી હોય, એટલે કે ઝડપથી પેટ્રોલ જહાજ, ઇન્ટરનેટ પેસબોર્ડ વગેરે બનાવવામાં આવે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તો ખાસ કરીને આપણે પેપર આપવા જઈએ એ પહેલાં કેમ ટેસ્ટ આપીએ, તો એ ટાઈપનું જ છે, તો આપણને યાદ રાખવું પડશે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ગોવાની વાત કરી લઈએ. કેપિટલ પણજી છે. કઈ નદી કિનારે? તો મંડોવી નદી કિનારે. મુખ્યમંત્રી પ્રબોધ સાવંત છે અને રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. તો યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ બેઝિક માહિતી. ત્યારબાદ ભારતીય સેનાએ કયા સ્થળે પ્રથમ વખત IMACC 2026નું આયોજન કરી રહ્યું છે? તો પૂર્વીય હિમાલયમાં કરી રહ્યું છે, ખાસ કરીને બરફના ક્ષેત્રમાં. તો બધી આ દેશોના આર્મી, એટલે કે 7 દેશો છે એની આર્મીઓ આમાં ભાગ લેવાની છે. તો ભારતીય સેના 18 થી 23 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વીય હિમાલયની તળેટીમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપ 2026નું આયોજન કરી રહ્યું છે અને આનું સૂત્ર રમત દ્વારા મિત્રતા. આ કાર્યક્રમમાં ભારત
અને મિત્ર વિદેશી દેશો જેની લશ્કરી ટીમ અઠવાડિયા સુધી ચાલી રહેલ આ પરાવ જેવી શક્તિશાળી સ્પર્ધા શ્રેણીમાં ભાગ લેશે. 7 મિત્ર દેશોની વાત કરીએ. ભૂતાન, બ્રાઝિલ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થશે. આ બધી દેશોની સેના, વાયુ સેના, નૌકા સેના અને જે શું કહેવાય થલ સેના વગેરે ભાગ લેવાના છે. અને ભારત તરફથી ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એ પણ ભાગ લેવાની છે. અને આ પ્રથમ આવૃત્તિ આની યોજાઈ રહી છે પૂર્વીય હિમાલયમાં. તો આપણને મહત્વ ધરાવે તો યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને. ત્યારબાદ હેરાથ ઉત્સવ એ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવતો એક મહત્વનો તહેવાર છે. આપણે મહાશિવરાત્રિ ઉજવીએ, આ હેરાથ ઉત્સવ ઉજવે છે. તો મહાશિવરાત્રિ જે વિશ્વભરમાં શિવ ભક્તોનું એક મુખ્ય તહેવાર જે કાશ્મીર અને કાશ્મીરના ખાસ કરીને જે કાશ્મીરી પંડિતો છે ને એ સમુદાય દ્વારા હેરાત તરીકે અનોખી રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાલ્ગુન એટલે ફાગણ મહિનાના 13મા દિવસે એટલે કે તેરસના દિવસે હોય ને, અમે મહાશિવરાત્રિ કઈ હોય તો કે મહાવદ તેરસના રોજ હોય છે. તો એ તિથિ યાદ રાખવી આપણને. શરૂ થઈ અને નવા ચંદ્ર સુધી ચાલે છે. અને હેરાથનો અર્થ હર એટલે કે શિવ અને રાત્રિ એટલે કે રાત્રિ એવો અર્થ થાય છે. તો હર રાત્રિ એવો અર્થ થાય છે આ હેરાથનો, તો એ પણ યાદ રાખવો. અને દેવીની શક્તિ, ચેતના અને સ્ત્રી ઉર્જા એકાંતનું એક પ્રતીક છે. આ તહેવાર શિવ અને પાર્વતીના પવિત્ર જોડાણનું સન્માન કરે છે. તો ખાસ કરીને યાદ રાખવું. જમ્મુ કાશ્મીરની વાત થઈ, કેપિટલ શ્રીનગર અને જમ્મુ બંને છે. લેફ્ટનન્ટ ગવર્નર તો કે મનોજ સિન્હા છે અને અહીંયાના સીએમ ઉમર અબ્દુલ્લા છે. તો આપણને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. એઆઈ આધારિત છે તો યાદ રાખવી પડશે. ભારતમાં KPMG એટલે કે 26 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલ ધ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 નોલેજ પાર્ટનર તરીકે રહ્યું છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 જેમાં 35,000થી વધુ વૈશ્વિક નોંધણીઓ અને 100થી વધારે દેશોના ભાગીદારીનો સમાવેશ થશે. આ એક વર્ષથી સૌથી મોટી એઆઈ ઇવેન્ટમાંની એક છે. આની થીમ બધા માટે કલ્યાણકારી અને બધા માટે ખુશી છે. અહીં વિશ્વભરની કંપનીઓ તેમના શ્રેષ્ઠ એઆઈ સોલ્યુશન અને વિશ્વનું સમક્ષ રજૂ કરશે. જેનાથી શું થાય તો એઆઈ અને તેના ફક્ત થોડા દેશો કે કંપનીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે સુલભ બનશે. ખાસ કરીને એઆઈનું માર્કેટિંગ કરવાનું છે. તો આપણને યાદ રહેવું જોઈએ, નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટના દાદા ગણાતા ડેવિડ જે ફાર્બસનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તો ઇન્ટરનેટના દાદા ડેવિસ ડે ફાર્બસ એ કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર જેમના કાર્ય શિક્ષણ અને આધ્યાત્મિક ઇન્ટરનેટનો પાયો ઘડવામાં મદદ કરી હતી. તેમનું 7 ફેબ્રુઆરીના રોજ ટોક્યોમાં અવસાન થયું છે. 91 વર્ષની વયે અવસાન થયું છે. તો ખાસ આપણને યાદ રાખવું હૃદય હુમલાના કારણે. તો અને કમ્પ્યુટરની સ્વતંત્ર રીતે કામ કરવું અને ત્યારે તે એકબીજા સાથે જોડાવામાં અને વાતચીત કરવામાં એની શોધ કાઢી હતી આ ડેવિડ ડે ફાર્બસે. એટલે જ આપણે એને ઇન્ટરનેટના દાતા કહીએ છીએ. તો ખાસ મહત્વનું વ્યક્તિત્વ છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો, વિડીયો પસંદ આવે તો શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ સેશન પુગાડો. તો ચાલીએ રિવિઝન કરી લઈએ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ 2026 આપણે 15 ફેબ્રુઆરીએ મનાવ્યો હતો. તો એક મહત્વનો દિવસ યાદ રાખવો. રાષ્ટ્રગીત પહેલાં જ વંદે માતરમના બધા એટલે કે 100 શ્લોક ગાવાનું પ્રોટોકોલ કયા મંત્રાલયે જારી કર્યો હતો? પહેલાં 2 ગાતા, હવે 100 ગાહું પૂર્ણ તો કે ગૃહ મંત્રાલયે. ખાસ કરીને ટાઈમ કોમેન્ટ કરી દઉં કેટલો ટાઈમ થયો છે. પહેલાં 65 સેકન્ડ હતી, અટાણે તો કે 3 ને પછી કેટલા સેકન્ડ એ તમારે કોમેન્ટ કરવાનું છે. કઈ બેંકની શાખાએ BOB કાર્ડ લિમિટેડે સમાવેશ ડિઝાઇન સાથે બેલ સમકક્ષ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો બેંક ઓફ બરોડાએ આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ત્યારબાદ ભારત સરકારે કયા શહેરમાં 2 નવા ટેલિસ્કોપ NLOT એને મંજૂરી આપી દીધી છે? તો લદ્દાખમાં મંજૂરી આપી છે. તો આપણને યાદ રહેવું જોશે. US સ્મોલ ફાઇનાન્સ બેંકે 3 વર્ષ માટે MD અને CEO તરીકે કોની નિમણૂક કરી છે? તો સંજય અગ્રવાલની નિમણૂક કરી છે. મહત્વનું પદ ધરાવે, ટૂંકમાં કાર્યકાળ વધાર્યો છે. મોસ્પીએ GDP, CPI અને IIP શ્રેણીને બેઝ યર્સમાં સુધારો કર્યો છે. તો GDPનું અને CPIનું બંનેનું સેમ વર્ષ રાખ્યું છે, 2022-23 રાખ્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા સંગઠને એટલે કે આર્કિટેક્ટ સેન્ટર નામનું એક નવું ઓપરેશન શરૂ કર્યું છે અથવા તો મિશન તો નાટો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આપણને યાદ રહેવું જોઈએ.
તો મિયા અમોર મોટલી એ કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? તો બાર્બોડોસના વડાપ્રધાન તરીકે બન્યા છે. નરેન્દ્ર મોદીએ વધામણી આપી. કયું રાજ્ય જમીન રેકોર્ડ પર QR કોડ રજૂ કરશે? તો ઓડિશા સરકારે નિર્ણય લીધો છે. સ્કેન કરો અને બધું જાણો. ને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. એક સારી એવી મોટિવેશન માટે કોમેન્ટ કરી દઉં. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.